તો જૂનાગઢના માળિયાહાટીના પ્રોહિબિશન કેસમાં છેલ્લા 8 મહિનાથી નાસ્તો ફરતો આરોપી માંગરોળ પોલીસે ઝડપી પાડ્યો છે। માળિયાહાટીના ખાતે એલસીબી દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન લાઠોદરા ગામની ભૂતવડ સીમમાંથી ₹5.67 લાખની કિંમતની 1414 બોટલ ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો। રેડ દરમિયાન આરોપી બાલુ ઉર્ફે બાબલો ઉર્ફે મામો બાસુભાઈ લાખાણી ઉંમર 52 વર્ષ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને ત્યારથી પોલીસથી બચતો ફરતો હતો। ગયા નવેમ્બર 2025માં માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના લાઠોદરા ગામની ભૂતવડ સીમમાં એલસીબીએ રેડ કરીને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો। જે ગુનાનો આરોપી બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી ઘણા સમયથી નાસ્તો ફરતો હતો અને એને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ગઈ 20 તારીખના સાંજના અટક કરેલ છે અને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરતા 24 તારીખ સુધીના રિમાન્ડ આપેલ છે અને હાલ તપાસ ચાલુ છે। આરોપી રિમાન્ડ પર છે।